હેલો ગાઈસ, તો બપોરનું શાકભાજી મારું આવી ગયું છે. કેવી મસ્ત લીલીછમ મારું શાકભાજી આવી ગયું છે. તો ફટાફટ વોશ કરીને સુધારી નાખો ને વઘારી નાખો. બટેટા ટમેટા જશે અને અહીંયા ટમેટા મસ્ત આવી ગયા છે. તો ચાલો મસ્ત મજાનું લીલુંછમ શાકભાજી સુધારી નાખીએ. શું લઈ આવ્યા મારી માટે? આ પૂછો લઈ આવ્યો થાંભલા મોલમાંથી 70 રૂપિયા 15 17 આવ્યો શું છે આ? પૂછો કહેવાય. પણ એનું પેકિંગ બાકી કેટલું મસ્ત પેકિંગ છે. એમ તો ખોલવું જ નથી. ખુલશે? હા, ખુલ જા. સિમ ખુલી ગયું. બાકી એમ છે બહુ મોટો છે કા. મમ્મી ત્યાંથી લાવી હતી 10 રૂપિયાનો. ત્યાંથી થોડોક નાનો અત્યાર સુધી હાઈલા. આ મોટો છે કેવો? મોટો છે 15 રૂપિયાનો. સરસ છે. જમી લીધું ને? હા, જમી લીધું. બસ હવે હુઈ જાઓ. હવે હોઈ જાય ને. તો ડૂચો તો વાસણ ટકવામાં કાઢી લ્યો છે, પણ આમાં હું મારા ઇયરિંગ ને એવું બધું મૂકી દઈશ કે મારે ગોતું ન પડે. ક્યારેક જોતું હોય ને તો સીધું હાથમાં આવી જાય. મારી વસ્તુ છે મજબૂત. ગુડ ઇવનિંગ. તો વાગ્યા છે 5:30 થવાના છે. 25 મિનિટની વાર છે. તો બ્લોગ સ્ટાર્ટ થાય છે 5:30 વાગે. બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છે મારા યુટ્યુબ ફેમિલી? મસ્ત મજામાં? તો બસ સ્વાગત છે તમારા બધાનું હંમેશા પપ્પાના મસ્ત મજાના સ્વીટ હોમમાં. તો ભાઈ 5:30 વાગે છે ને આજે બ્લોગ થાય છે સાંજે. અહીંયા બહુ બાટવાનું થાય. ચા મૂકી છે. ફ્રેન્ડ્સ, અહીંયા રોજ કાંઈક ને કાંઈક કોખારે બાંધવાનું થાય. મસ્ત મજાની આ કારીગરે ચાના જે કારીગર છે ને ચા મૂકી દીધી છે સરસ મજાની. પીવે છે પોતે ચા. કોઈને બોલાવે છે. એક્સક્યુઝ મી, ચાકો છો કેવી થઈ? ના પીવો જ છો તો અમને બધાને નહીં બોલાવો? નહીં, અમને બધાને નહીં બોલાવો? અમને બધાને બોલાવો નહીં? અમને બધાને બોલાવો નહીં? તડકાનો પારોય ક્યાંય ચડ્યો છે અને માણસનો પારોય તે ક્યાંય ચડ્યો છે. ડખા બહુ હાલે છે. તો ગાઈસ, મસ્ત મજાની મલાઈવાળી ચા થઈ ગઈ છે. એકદમ હાઈ ક્લાસ. મને મારે મલાઈવાળી ચા બહુ ભાવે. એમ જ મારે ટીનો નહીં તે મલાઈવાળી ચા બહુ ભાવે. બાય ધ વે ફ્રેન્ડ્સ, તમને કહું કે મેં આજ મસ્ત મજાનો ડ્રેસ પહેર્યો છે. ડ્રેસ છે ને સરસ મજાનો, પણ મેં કોઈ દી આવા ડ્રેસ પહેર્યા નથી. મારે બાઈઓ આટલી જ હોય. ફર્સ્ટ ટાઈમ આ મેં પહેર્યો છે, પણ ક્યારેય હું નથી પહેરતી. મને ન ગમે. ક્યારે હું નાનેથી ને મોટી ક્યારે મેં પહેર્યા જ નથી. ફર્સ્ટ ટાઈમ. પણ હંમેશા પપ્પા ખીજાય છે કે આવા ડ્રેસ ન પહેરાય, પણ મને આજે મન છે એટલે મેં પહેર્યો. બાકી આવા ન બોલાય જશે. આવા ન બોલાય. બધા તો પહેરે છે. બધાય પહેરે છે. હું થોડી એક જ પહેરું છું. બધા પહેરે છે અત્યારે. મોટી મોટા ઉંમરના હોય ઈ પહેરે. તું તમારે બાંધતા નહીં. પપ્પા મારે બાંધે છે. એમ કે છે કે હાડી તો હું કે છે હાડી પહેરાય એમ. મને જેમ ફાવે મહિના બોલવા. તો ફ્રેન્ડ્સ, એ તો બોલે ભલે, પણ મને ગમે છે એટલે મેં પહેર્યો. બાકી હું ડ્રેસ પહેરું છું ઓલા આટલી બાયના, એટલે જ મને અહીંયા નિશાન થઈ ગયો છે. બહુ કઈ ન જામે. તો હવે સાચું કેવું થઈ ગયું છે કે મને ભૂખ લાગી છે. મને હવે દર ઉનાળે મને ઉનાળામાં જમવાનું હાલે જ નહીં. કેટલાય બગાસ રહેતા તો મને ઉનાળામાં જમવાનું ન હાલે. હું જમું નહીં, જો કે બહુ જમું નહીં જમું. પણ આવો ઠંડો વાતાવરણ થાય એટલે મને બહુ ભૂખ લાગે. તો મને બહુ ભૂખ લાગી છે તો થોડું કટક બટક કરો. પાછી મારું હાલો ચા પી લો. મલાઈ માર્કે તો ચા પી લો, પછી મળીએ. બાકી કેવો લાગે છે ડ્રેસ? મસ્ત લાગે છે? નથી લાગતા? કમેન્ટમાં કહેજો. ભાઈ દાદા ઉમેશ તો ના પાડશે કે આવો ડ્રેસ ન પહેરાય. તો મને કમેન્ટમાં કહેજો કે આપણે પહેરવો જો, મારે આવો ડ્રેસ પહેરાય કે ન પહેરાય. ચા પી લો ને કેટલી જાય. શું કરો ઉમેશ આપા? ઘમા ગમ પી લીધી ને ચા? હવે શું કરો? Hello, bye.
નથી હાજી નથી બદલ્યો આ નહીં આમ હોય કઈ કા શું થયું આ આમાં બદલી લેવાય આવું હોય કે ખરાબ દેખાય હારો એટલે બધાય પહેરે છે આવો ડ્રેસ હું આમ મન કયો આ ઓલું પહેરી લે. બીજો ડ્રેસ પહેરી લઉં હા ન સારો લાગતો એ ખરાબ મેં કોઈ દી નથી પહેર્યો કા આવો હંમેશા પાને નથી ગમતું નથી ગમતું ને તમને હંમેશા પપ્પાને પણ નથી એને ગમતો તો હાલ આપણે ડ્રેસ બદલી લઈ હા હવે બરાબર હા આનો હાર લાગતો નહીં નહીં જ્યાં જેવું નહીં બદલું ને ત્યાં હંમેશા ટસ કરી જ રાખશે ચાલો ફટાફટ ડ્રેસ બદલી લઉં ગાઈસ તો મને ભૂખ નાની એવી લાગી હતી એટલે મેં મોટી તપેલીમાં ભેળ કરી છે કારણ કે છોકરાઓને પણ ભૂખ થોડીક લાગી છે તો મેં ચેવડો લીધો છે મમરાનો ઘરે બનાવ્યો તો એમાં મેં 2-3 કાંદા નાખ્યા છે મોટું એક ટામેટું લીલું મરચું નાખ્યું છે ચાટ મસાલો નાખ્યો છે ધાણા જીરું પાવડર નાખ્યું છે લાલ મરચું નાખ્યું છે અને સેજ એવો સંચળ પાવડર નાખ્યો છે કોથમીરી નથી કાચી કેરી નથી બાય ધ વે નકર બહુ મસ્ત લાગે તો મસ્ત એવી ટેસ્ટી મારી ઇવનિંગની ભેળ તૈયાર થઈ ગઈ છે તો ચાલો તમે પણ ટેસ્ટ કરવા તો આને ખાલી હવે મિક્સ કરવાની છે તો હું મિક્સ પણ કરી દઉં આમાં છાશ નાખવી તો છાશ પણ નખાય બહુ મસ્ત લાગે પણ છોકરાઓને ડ્રાય ખાવી છે છાશવાળી નથી ખાવી તો ચાલો બધા ઇવનિંગની ભેળ ખાવા મસ્ત મજાની હે ગાઈસ તો મસ્ત મજાની ઇવનિંગ થઈ ગઈ છે અને સૂર્યનારાયણ પણ એના ઘરે વયા ગયા છે ચકલાઓ પણ એના માળામાં વયા ગયા છે અને હું આવી હતી અહીંયા મારા મેં સવારે દાંતે ધોયા હતા તો એ લેવા આવી હતી ભૂલાઈ ગયું હતું પાવડરેથી મેં મસ્ત મજાના વોશ કરી નાખ્યા હતા તો લેતા ભૂલી ગઈ હતી ગાઈસ તો વાગ્યા છે 9 અને રસોઈમાં ભાખરી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને અહીંયા મૂકી છે ચા દેખાય છે હા ચા ઉકળે છે અહીંયા અને ઉમેશના પપ્પા અહીંયા ઊભા હતા ચાનું ધ્યાન રાખવા બાય ધ વે હું પોરવી દેતી હતી છોકરાઓને મોતી અને ઉમેશના પપ્પા મારી સાથે બોલતા નથી થોડુંક ગુસ્સે છે જય સ્વામિનારાયણ આજે બદલા નહીં ભાઈ કાંઈ સમજાણું ફ્રેન્ડ એને એમ કીધું કે હું ડોસી હારે નથી બોલતો એ કે બોલવાનું છે હજી એ કે કપડાં નથી બાય ધ વે આમાં શું વાંધો છે જો છે બધા આટલી સુધીની તો બાઈ છે અને બધાય મારી ઉંમરના મારથી મોટી ઉંમરના આવા પહેરે જ છે કપડાં તો બસ રસોઈ મારી તૈયાર છે મસ્ત મજાની સિમ્પલ છે ચા ભાખરી ગાંઠિયા અને પાપડ ને એકાદું મરચું તો થઈ ગઈ છે રસોઈ તૈયાર હવે અમે જમવા બેસે છીએ ચાલો તમે બધા પણ જમવા આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે નવી શરૂઆત સાથે કહેશે તમને બધાને જય સ્વામિનારાયણ મસ્ત મજાના સપના જો તાજા મજા થઈને મારા બ્લોગ જોજો મસ્ત મજાની કમેન્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો તો આજનો વિડિયો આપણે અહીંયા પૂરો કરી કાલે મળશું લાઈક કરો શેર કરો બાય બાય જય સ્વામિનારાયણ ગુડ નાઇટ રાધા કૃષ્ણ 12 બજે હે અને ઉમેશના પપ્પાનું તો વાહ ભાઈ શું કેવું પડે ચશ્મા પહેરીને ઉતા રાતે કે ચશ્માની જરૂર પડે છે કોઈને કે સપનામાં સારું દેખાય હું કરે